નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત@7 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હવામાન વિભાગને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે, જ્યાં રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક ગરમીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે કચ્છમાં ભારે ગરમીની અસર વર્તાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, જ્યાં સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે આવનારા દિવસોમાં ગરમીનું જોર વધશે તેવું અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। येलो एलर्ट सौराष्ट्र અને કચ્છમાં येलो एलर्ट जारी કરવામાં આવ્યું। मौसम प्रणाली की बात करें तो एक वेस्टर्न डिस्टर्बेंस था कल, जो साइक्लोनिक सर्कुलेशन के रूप में था, वो लेस मार्क हो गया है। लेकिन जो ट्रफ है अभी भी बना हुआ है, जिसकी पोजीशन है 76 डिग्री ईस्ट और 26 डिग्री नॉर्थ, और उसके साथ हवाएं तो चल रही हैं गुजरात रीजन में इनलैंड पे लोअर लेवल्स में, वो उत्तर पश्चिमी से उत्तरी हवाएं चल रही हैं। इसकी वजह से टेम्परेचर थोड़े से ज़्यादा हैं, और मैक्सिमम टेम्परेचर नॉर्मल से कुछ ज़्यादा सौराष्ट्र कच्छ में ज़्यादा है, बाकी जगह नॉर्मल है। રાજકોટમાં યોજાયેલા જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ ભાજપના ઉમેદવારોને પ્રજા સેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ આપેલી વિકાસની દિશાને ભૂપેન્દ્ર પટેલ સતત આગળ વધાવી રહ્યા છે। વિશ્વકર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનતા વિકાસને સમર્થન આપી ભાજપને જંગી વિજય અપાવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે રાજકોટમાં યોજાયેલા જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી। આ પ્રસંગે તેમણે ભાજપના તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી। આ ઉપરાંત ટિકિટ વહેંચણીને લઈને પાટણ નીકળેલા અસંતોષને ઠારવા માટે નારાજ કાર્યકરોની મુલાકાત કરી હતી। કાલે રાજ્યભરની અંદર 10,000 કરતાં વધારે ઉમેદવારોના ફોર્મ ભરી ચૂક્યા છે। આજે તમામ 15 જેટલી મહાનગરપાલિકાની અંદર અમદાવાદમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, રાજકોટમાં હું પોતે, વડોદરાની અંદર માનનીય હર્ષભાઈ, આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી, સુરતમાં માનનીય CR પાટીલ સાહેબ અને અન્ય મહાનગરપાલિકાઓમાં અલગ અલગ પ્રભારી મંત્રીઓ દ્વારા 15 મહાનગરપાલિકામાં આજે એક સંકલ્પ લેવાનો, આ જે પ્રજાના સેવકો જે એક સંકલ્પ લઈ અને આગળ વધે અને જનસેવા માટે આગળ વધે એ પ્રમાણેનો આખો સંકલ્પ કાર્યક્રમ આખા રાજ્યની અંદર થયો છે। રાજકોટમાં જગદીશ વિશ્વકર્માના નિવેદનને લઈને રાજકીય તણાવ સર્જાયો છે। ત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ નિવેદનને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું છે। તેમણે ભાજપને ચૂંટણીલક્ષી પાર્ટી ગણાવી પ્રજાની વેદનાઓથી દૂર હોવાનું જણાવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિખવાદ ચાલી રહ્યો છે એને ડેમેજ કંટ્રોલ કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ વિશ્વકર્માજી રાજકોટ પધારેલા હતા અને મીડિયા સમક્ષ જે વાતો કરેલી હતી કે વિરોધ પક્ષ છે એ માત્ર ચૂંટણી સમયે દેખાય છે, તો હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે આપના જે કોર્પોરેટરો હતા 68 કોર્પોરેટરો, એમને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે પ્રજાની વેદનાને વાચા કેમ ના આપી? ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે જ લોકોના પ્રશ્નોને લઈને વાચા આપવાનું કામ કરેલું હતું। તમારા 68 કોર્પોરેટરોમાં તમારા રાજકોટના મેયર સરકારી જગ્યા ઉપર પોતાનું મોટું બાંધકામ કરી ગયું, ત્યારે તમે ક્યાં હતા? તમારા અનેક લોકોએ ભ્રષ્ટાચારમાં તમારા પૂર્વ કોર્પોરેટરો મીડિયા સમક્ષ અને પ્રિન્ટ મીડિયાએ લખ્યું, અને જ્યારે સાબિત થયું ત્યારે આપ ક્યાં હતા? તો વડોદરામાં હર્ષ સંઘવીએ ચૂંટણી પ્રચારના બ્યુગલ ફૂક્યું છે। ત્યારે વોર્ડ નંબર 1, 3 અને 6ની મુલાકાત લઈ ઉમેદવારોમાં ઉત્સાહ ભર્યો હતો, જ્યાં ભાજપને દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર ગણાવ્યો છે। ત્યારે 2026 સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવાનો દાવો પણ કર્યો છે। ત્યારે જનતા ભાજપ ઉમેદવારોને સમર્થન આપી રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીના
ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની જનતા સૌ સાથે મળીને ગુજરાતના હિતમાં, ગુજરાતના નાગરિકોના હિતમાં આ વર્ષે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચવા માટે ગુજરાતના નાગરિકોએ મૂળ બનાવી લીધો છે। તો ડાંગ જિલ્લામાં જે સામગાહન વિસ્તારમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરબાઓ વધ્યો હતો, જ્યાં એક જ પરિવાર વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો છે, ત્યારે ભાજપમાં પરિવારવાદના આરોપો થયા છે અને આ આરોપો વચ્ચે હીરા રાઉતના બનેવી ગોપાલ બંગાળે અસંતોષ વ્યક્ત કરી અને કોંગ્રેસમાં જોડાયા હતા। પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની આગેવાની હેઠળ 100થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાણ થતા રાજકીય સમીકરણો બદલાયા હતા। ડાંગ જિલ્લા પંચાયત અને આપણે આહવા તાલુકા પંચાયતની ચૂંટણી, સામાન્ય ચૂંટણી અહીંયા છે તો તૈયારી થઈ રહી છે, ત્યારે આ સામગાન મતક્ષેત્રમાંથી જેઓએ આજે આજ સુધી છે તો ભાજપની કંઠી પહેરીને ભાજપનું અડીખમ કામ કર્યું હતું, પણ ભાજપની નીતિ રીતિથી છે તો એ કંટાળીને આજે છે તો કોંગ્રેસમાં જોડાયા છે એવા ગોપાળભાઈ, એમને છે તો આજે કોંગ્રેસે ખેસ પહેરાવીને એમને છે તો કોંગ્રેસમાં સમાવી લીધા છે। નર્મદા જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ત્રિકોણીય જંગની શક્યતા ઊભી થઈ છે। રાજપીપળા ખાતે ભાજપ કાર્યાલય કમલમમાં જિલ્લા ભાજપ દ્વારા તમામ ઉમેદવારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જે નેતાઓએ કાર્યકરોને જનસંપર્ક વધારી ભાજપને પ્રચંડ બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી, જ્યાં બેઠક બાદ સંગઠન શક્તિ સાથે ચૂંટણી લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ઉપરાંત બધા જ વરિષ્ઠ આગેવાનો આજની મીટિંગમાં હતા। ઉપસ્થિત ઉમેદવારોને આગામી દિવસોમાં કઈ રીતના ચૂંટણી જીતવી છે એના વિશે આગેવાનોએ માર્ગદર્શન આપ્યું। દરેક ઉમેદવાર પ્રવાસ કરે તો એ માહિતી તાલુકા મથકે જિલ્લા કાર્યાલયની હોવી જોઈએ। સરકારે કરેલા કામોની માહિતી લઈને મતદાર સુધી એમને પહોંચાડવાનું છે। ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે, ત્યારે થાવર ગામે 50 લોકો ભાજપ અને આપ છોડી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, ત્યારે કોંગ્રેસની રાજનીતિથી પ્રેરાઈને કાર્યકર્તાઓએ પક્ષને અલવિદા કહ્યું છે, જ્યાં પૂર્વ ધારાસભ્ય અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે નવનિયુક્ત ઉમેદવારોને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રજાની સુરક્ષા માટે ત્વરિત પગલાં લેવાયા હતા, જ્યાં ઈરાન-ઇઝરાયલ વચ્ચેના તણાવ દરમિયાન નવસારી અને વલસાડના માછીમારોમાં જે વિદેશમાં ફસાઈ જતા પરિવારોમાં ચિંતા ફેલાઈ હતી। આ મુશ્કેલ સમયે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે સક્રિય ભૂમિકા ભજવી હતી, જ્યાં પરિવારજનોની રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સંકલન કર્યું હતું। ધન્યવાદ અને અમારા વલસાડ જિલ્લાના તેમજ નવસારી જિલ્લાના અને ખાસ કરીને વલસાડ જિલ્લાના ધવલભાઈ પટેલ, જેમણે અમારા માટે ખૂબ મહેનત કરી અને વારંવાર ભારત સરકારને રજૂઆત કરી અને એમના પીએ દ્વારા અમારા સતત કોન્ટ્રાક્ટમાં રહી અમારી પલે પલની ખબર લેતા રહ્યા। તો અમારા વલસાડ જિલ્લાના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન।
નવસારી જિલ્લાના ભીલીમોરામાં વિકાસને નવી ગતિ મળી છે, જ્યાં જુબિલી તળાવ ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કુલ ₹22.73 કરોડના વિકાસ કાર્યોમાં ₹865.65 લાખના 5 કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ ₹1408.27 લાખના 7 નવા પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનાથી શહેરના વિકાસને વધુ વેગ મળશે. 22 કરોડ કરતાં પણ વધારે રૂપિયાના વિવિધ પ્રકલ્પોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા. આપણા આજ વિસ્તારના લોકપ્રિય સંસદ સભ્ય અને ભારત સરકારના જળશક્તિ મંત્રાલય વિભાગ સંભાળતા આદરણીય કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબ, ભુરાભાઈ શાહ, પ્રભારી શ્રી શંકરભાઈ અને બિલીમોરા નગરના પ્રમુખથી લઈને તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. અને જ્યારે 22 કરોડથી પણ વધારે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજન થયા છે, ત્યારે હું બિલીમોરા જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બનેવી જે સાડી પર દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. સગીર સાડીને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવા જે બનેવીના કાળા કામનો ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, જ્યાં પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જે ફરિયાદી મહિલા છે તેની સગીર વયની જે દીકરી છે, જેની આશરે 15 વર્ષ જેટલી ઉંમર છે, તે દીકરી જ્યારે એમને ખબર પડી કે આ દીકરીને પેટમાં દુખાવો થતો, ત્યારબાદ એ લોકોને હોસ્પિટલ લઈ ગયેલા હતા. ત્યાં જઈને એ લોકોને ખબર પડેલી હતી કે આ જે સગીર વયની દીકરી છે એ પોતે પ્રેગ્નન્ટ છે. ત્યારબાદ એ લોકોએ એ દીકરીની પૂછપરછ કરતાં તેણે જણાવેલું હતું કે જે એમનો કૌટુંબિક જમાઈ છે એ જ એની જોડે જ્યારે આ સગીરા ઘરમાં એકલી હતી ત્યારે અવારનવાર આવીને એની જોડે દુષ્કર્મ કરેલું હતું. બાબતે પોક્સો અને રેપનો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આરોપી છે એ આરોપીની અટક કરવામાં આવેલી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, ત્યારે 4 માળિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તલવાર લઈને કેટલાક શખ્સોએ જાહેરમાં હુલ્લડ મચાવ્યું હતું, જેની દુશ્મનીના કારણે આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓ સહિત 4 લોકોને ઝડપી પડ્યા છે. શાકિર ઉર્ફે બોનો રુસ્તમભાઈ શેખ છે અને જે આ આસિફ ઉર્ફે જે આદિલ છે, એ બંને વચ્ચે એ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને અગાઉ જે આદિલના ભાઈનો જે ખૂનનો ગુનો દાખલ થયેલ છે, એ બાબતે અગાઉથી એમને મનદુખ ચાલી આવે છે. એટલે તે બાબતે એ અનુસંધાને ગઈકાલ રાત્રે એમને ઇસ્યુ થયેલ હતો અને એ બાબતે પછી ધમકી આપવા ગયેલ હતા. અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં વેપારી અને ભીડને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ સાયકલ અથડાવવાનો બહાનું બનાવી અને નાગરિકો સાથે તકરાર કરી અને ત્યારબાદ બળજબરીથી પૈસા પડાવતી હતી. જ્યાં કાલુપુર પોલીસે કાર્યવાહી કરીને ઉત્તર પ્રદેશની મૂળની આ ગેંગના 5 શખ્સોની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ દ્વારા તેમની પાસેથી ₹87,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જે ગુના છે એમાં એ લોકો જે આરોપી છે એ 5 જણા હતા અને એ લોકો મુરાદાબાદ યુપી ખાતેના છે. અને એ લોકો આવી રીતના મુરાદાબાદ યુપીથી બસમાં આવે અને એમની સાથે એક સાયકલ લઈને આવે અને એ બસમાંથી આવી અને અહીંયા અમદાવાદ ખાતે ઉતરી કોઈ પણ એક હોટલમાં રોકાય. ત્યાંથી પછી આવી અને આવી ભીડભાડવાળી જગ્યા હોય, બેંક આજુબાજુ, ત્યાં લોકો જોવે અને આવી રીતના જે પૈસા લેતા જે માણસો કે દેખાય એમને એ ધ્યાનમાં રાખે. જ્યારે પણ એવી રીતના માણસ પૈસા ખીચામાં લઈ નીકળે એટલે આમાં જે એક સાયકલ નવસાદ કરીને એક છે, આમાંનો એક આરોપી જે સાયકલ લઈને આવે અને જે ચાલતો આવતો હોય, જે ભોગબનના કે જે કંઈ પણ હોય એના ખીચામાં જેના પૈસા હોય એ લોકો જોઈ લે અને ટાર્ગેટ બનાવે અને સાયકલ સીધી 2 પગ વચ્ચે એને અથડાવે.
તાપીના ઉચ્છલ નિંજર હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 યુવકોના કરુણ મોત નીપજ્યા છે। ત્યારે નિંજરના ગામડી ગામની સીમમાં 2 બાઇકો સામસામે અથડાતા આ દુર્ઘટના બની હતી, જ્યાં રૂમકીતલાવ ગામના શ્રાવણ વસાવા અને સંદીપ વસાવા તેમજ વેડાપાડા ગામના ઋષિકેશ વડવીને ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે રૂકમિતલાવના વીનુ વડવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ નિઝર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। પાવાગઢમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં વાપીની મહિલા શ્રદ્ધાળુ શંકુતલાબેનનું અચાનક હાર્ટ એટેકથી નિધન થયું હતું। માતાજીના દર્શન કર્યા બાદ પાવાગઢ મંદિરના પટાંગણમાં જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ રસ્તામાં જ તેમનું અવસાન થયું હતું। ત્યારે હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા। વડોદરા ખાતે MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા હતા, જ્યાં સંસ્કાર સંગમ કાર્યક્રમમાં વાંધાજનક ડાન્સથી વિવાદ સર્જાયો હતો। ત્યારે વિદ્યાર્થીનીઓના ડાન્સનો વિડીયો વાયરલ થયો હતો, જ્યાં આર્ટ્સ ફેકલ્ટી ખાતે કલ્ચરલ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ABVP દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદના આંકલાવમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ચીકુની વાડીમાં કરંટ લાગતા 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। ત્યારે બાળકી ચીકુ તોડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે જોરદાર કરંટ લાગતા બાળકીનું મોત નીપજ્યું છે, જ્યાં બનાવની જાણ થતાં જ આંકલાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ત્યારે વાડીમાં જોખમી રીતે ડાયરેક્ટ વીજ કરંટ આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે। વાવ-થરાદ પંથકમાં લિવ ઇન રિલેશનશીપનો મામલે નવો વળાંક સામે આવ્યો છે, જ્યાં યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની જે તેની મરજી વગર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ લિવ ઇન રિલેશનશીપમાં ડોક્યુમેન્ટમાં બળજબરીપૂર્વક સહી કરાવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે આગથળા પોલીસે દુષ્કર્મ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે। તે મને અવારનવાર રાજસ્થાનમાં જયપુર, જોધપુર ને ઉદયપુર, બીકાનેર ત્યાં મને અવારનવાર હોટલમાં લઈ ગયો। ત્યાં મારી સાથે જબરજસ્તી કર્યો। પછી તે બીકાનેર આવ્યા। બીકાનેર તેમના સંબંધીઓએ એમને કોલ કરેલું તમે બીકાનેર આવો, એટલે તે બીકાનેર આવ્યા અને બીકાનેર આવી એમને મને મજબૂર કરી, મારી સાથે પ્રેશર કર્યો અને કીધું કે તારા મમ્મી પપ્પાને અમે મારી નાખશું, તારે કે મૈત્રી કરારમાં સાઇન કરવી જ પડશે। એટલે તેમણે મારો આધાર કાર્ડ છીનવી લીધું। પછી તેમણે મારી સાથે જબરજસ્તી સાઇન કરાવરાવી। તો નવસારીમાં નશીલા પદાર્થો સામે પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે, જ્યાં પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન દ્વારા તપાસ કરાતા ગાંજાના છોડ દેખાઈ આવ્યા હતા। એસઓજીએ 94 નંગ ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે 1.81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા છે। 52.410 ગ્રામ MD ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયા છે। હસમુખ સરગરા અને મનીષ સરગરાની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 1.98 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। અમદાવાદમાં MD ડ્રગ્સ મળી આવ્યો છે। MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં આરોપીઓની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે MD ડ્રગ્સ મળી આવ્યો છે અમદાવાદથી, જ્યાં
એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડ્યું છે. 52.410 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે હસમુખ સરગરા અને મનીષ સરગરાની આખરે ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 1.98 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. તો સાણંદના ગણાસર ગામમાં જે પતિ પત્ની ઓરવોનો કિસ્સો ચોંકાવનારો આવ્યો છે અને જ્યાં 10 એપ્રિલે સંજય ઠાકોર પોતાના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને જેના બાદ જે પરિવારે પોલીસને જાણ કરી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની શંકા ઉપજી છે. જ્યારે ઘટના સમયે પત્ની પાયલ ઠાકોર અને તેનો નાનો દીકરો ઘરેથી ગુમ હતા. સ્ટેશન વિસ્તારમાં તારીખ 10/4/2026 રોજ સવારના 8 વાગે સંજય ઠાકોર કરીને વ્યક્તિ છે જેમની મરણ ગયેલ હાલતમાં એમના મકાનમાં એમની ડેડ બોડી મળી આવેલ છે. આ જે ડેડ બોડી છે એ ગણેશપુરા ગામ ખાતે ઇન્દિરાવાસમાં રહેવાસી હતા. તો સદર જાણ થતાં સાણંદ પોલીસ સ્ટેશનમાં પ્રાઇમા ફેસી એડી દાખલ કરવામાં આવી અને જ્યારે સ્થળ વિઝિટમાં અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પહોંચ્યા હતા ત્યારે એક શંકાસ્પદ સ્ટોપર બહારથી બંધ મળે. તો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ખાતે સમસ્ત કોળી સમાજ ગુજરાત દ્વારા ભવ્ય શૈક્ષણિક ચિંતન શિબિર યોજાઈ હતી. જ્યારે રાજ્યભરમાં અને દેશભરમાંથી કોળી ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમની વિશેષતા તરીકે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ એક મંચ ઉપર એકત્રિત થઈ સમાજ હિતની ચર્ચા કરી હતી. મંત્રી પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિત અગ્રણીઓએ શિક્ષણના પ્રચાર પ્રસાર અને કુરિવાજો તેમજ વ્યસન મુક્તિ તથા સાદગીપૂર્ણ લગ્નોને પ્રોત્સાહન આપવા સંકલ્પ કર્યો હતો. અમદાવાદના વસ્ત્રાલ વોર્ડના ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓએ સોસાયટીઓની બહાર બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે વેદાંત સ્કાયલાઇન સહિતની સોસાયટીઓના લોકો દ્વારા રાજકીય પક્ષોના બહિષ્કાર કરાતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે વિસ્તારમાં રસ્તા, પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. લાંબા સમયથી સમસ્યાઓનો ઉકેલ ન હોવાને કારણે લોકોમાં રોષ વધ્યો છે. બેનરો સાથે લોકોએ ચૂંટણી પહેલા નેતાઓ સામે પોતાનો અસંતોષ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કોળી ગામમાં દિલ દહેલાવાળી એક ઘટના સામે આવી છે. અહીં 75 વર્ષીય વૃદ્ધ નંદુ રાઠવાનો મૃતદેહ જે ઘરની ઓસરીમાં જ મળી આવ્યો છે. મૃતદેહ પર કુહાડી જેવા ઘા ઝીંકવામાં આવ્યા જોવા મળ્યા છે. ત્યારે ઘટના સમયે મૃતકના પરિવારજનો એક લગ્ન પ્રસંગે ગામની બહાર ગયા હતા. આ દરમિયાન નંદુભાઈ પોતાના ઘરની ઓસરીમાં એકલા સૂતા હતા. ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમની હત્યા કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ રંગપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. ગઈ સાંજે હું તો અહીંયા કોઈ કુહાડી મૂકીને મારી ગયો એને અમે છોટાઉદેપુર તાલુકામાં આપણે દવાખાનામાં પીએમ કરવા માટે લાયેલા છે. એ ઉંમર 60-65 જેવી હશે. રાતની વખત અમે લગ્નમાં નાહી ગયા હતા. ઘરે કોઈ હતું નહીં, એટલે રાતની વખત સૂતો હતો. રાતની વખત કોઈ કોડું મારી ગયો એટલે પછી કોઈ બળવાઈ વાળા આવ્યો, એ અમને જાન પાડી, એ અમને ખબર પડી, બાકી ખબર હોતી નહીં. છોટાઉદેપુર તાલુકાના કોલી લીસડ ફળિયામાં રહેતા જંદુભાઈ કાળુભાઈ આનું મર્ડર થયેલું છે. રાતે કોઈ અજાણ્યા વ્યક્તિ કોડું મારીને મારી ગયા છે. તો રંગપુર પોલીસ તંત્ર દ્વારા બધા આજે તપાસમાં આવેલા છે. ડોગ બી બોલાવવાનો છે અને આ આરોપી કોઈ બી રીતે પકડાવો જોઈએ. 2017માં પ્રેમ સંબંધમાં પ્રેમિકાના પતિ અને સાસુની હત્યા કરવાના આરોપસર આરોપી બળદેવ ઠાકોરને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે સપ્ટેમ્બર 2024માં ફાંસીની સજા ફટકારી હતી. જેની સામે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જ્યાં ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો હુકમ રદ કરી આરોપીને નિર્દોષ છોડ્યો છે. ત્યારે આમ ફાંસીની સજા પડ્યાના 1.5 વર્ષ બાદ આરોપી નિર્દોષ છૂટ્યો છે. ત્યારે હાઈકોર્ટે જણાવ્યું છે કે માત્ર શંકાના આધારે કોઈની સજા આપી શકાય નહીં.
જ્યાં પ્રોસ્ટિટ્યુશન આરોપી વિરુદ્ધનો ગુનો નિશંકપણે સાબિત થતાં જ નિષ્ફળ રહ્યો છે, ત્યારે સેશન કોર્ટનો આ ફાંસીની સજાનો હુકમ રદ કરવામાં આવ્યો છે અને આરોપીને તુરંત જ જેલ મુક્ત કરવાનો આદેશ અપાયો છે. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.